તૈયાર સજમત થઈને રાણી શોપિંગ કરવા. શું વાત છે, શોપિંગ કરવા માટે જાવ છો એમ ને? શોપિંગ કરવા જઈએ એટલે શું લેવા જશો? પૈસા પૈસા ત્યાં શોપિંગ કરવા પૈસા આપવા પડે. આ કે હું કેટલા મહિને શોપિંગ કરું. ગાઈસ એક વસ્તુ કે તમને કહી દઉં, સિલાઈ ભેગી ભેગી કરીને પૈસાની 800-900 રૂપિયા ભેગા કરી રાખે છે. 1800 રૂપિયાનું સિલાઈ કરી, વિચારો. બટ મારી રીતિકાનું મગજ શક્તિ કે કેવી છે ને કે પિયુષનું છે મારું છે અને મારું છે પિયુષનું છે. હા લોકો અત્યારે રૂહીને દવાખાને લઈને આવ્યો છું અને રૂહી બેઠી છે દવાખાને. ડૉક્ટર સાહેબ ગયા છે બહાર. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ. ચાલો મિત્રો, આપણે બધા સાથે મળીને આજે એન્જોય કરીશું. રીતિકા, ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. અરે સવાર પડતાની સાથે તું ચૂલામાં ફૂકો મારું છું સવારમાં? કરવાનું ગેસ પતી ગયો છે. સવારમાં ચા આવી મૂકી. હે? ચા બનાવી, કોફી બનાવી, બધું અહીં બનાવી. પરીકા તમને ડેટ ખબર ના હોય કે ક્યારે પતી જવાનું છે એ બધું? ઓર્ડર એક જ છે, તો એ ખાલી થાય તો બીજો પૂરા હોય ને એવી રીતે. મારી રીતિકા જોરથી ફૂક માર. પણ માચીસ તો લગાડ છું. તું છે તો મારતી શું લઈ જાય છે. તો ગાઈસ આજે સવારમાં રીતિકા ગુડ મોર્નિંગ થી ફૂકો મારતી ચાલુ થઈ. અને ગાઈસ આજે સવારમાં ગેસ પતી ગયો છે. ચા મૂકવા રીતે ગઈ, ગેસ ચાલુ કર્યો ને પછી ગેસ ચાલુ જ ના થયો. તો ચા પણ ગેસ પર ચૂલા પર મૂકી છે. અને આ ખબર આ શું છે રીતિકા? ચણાદાર બાપ. કેમ ચણાદાર સવારમાં? દૂધી ચણા શાક બન. અત્યારથી તો થોડી બફાઈ રહે વહેલી એમ. ગેસ પર જ ફટાફટ બફાઈ જાય. ચૂલા ઉપર 1 કલાક પહેલા મૂકી રાખવું પડે. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આજે તો સ્કૂલે જવાનું ખબર ને? ખબર ને? હા ખબર છે. ખબર છે. શું નહીં ધોઈને તૈયાર થઈ જાય. આ તો પણ મોકલી દેવાની સ્કૂલમાં એને. તું 3 દિવસ બેટા બહુ હેરાન કરી ગઈ છે એમને લોકોને. 3 દિવસ ફોન જ લગાતાર. ગુડ મોર્નિંગ વીર. શું આ? જો આ મારી જ જાય છે ની. જો 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 વીર. જય માતાજી. ઓહો તો દેખાતી નહીં રીતિકા. દાળ છે અંદર. તે પાણી શું વેડ્યું છે? પાણી માપનું જ છે, બહુ નહીં રહી. જી ગાઈસ, સોમવાર અને 3જી તારીખ છે. ઉઠો. ગુડ મોર્નિંગ. રોજે રોજ મામા ના ઉઠાડવાનું. હેડો ઉઠો હેડો. કેટલા વાગે કે 8:30 વાગે ઉઠો ચલો. તો ગાઈસ આજે તો વરસાદે સવારમાં જ એન્ટ્રી થોડીક મારી હતી, બટ અત્યારે વરસાદ ગતો રહ્યો છે. પછી વરસાદ અત્યારે આવ્યો નથી. તો આજે તો આ લોકોને સ્કૂલે જવાનું છે એટલે એક્સાઇટેડ છે સ્કૂલે જવા માટે. નહીં બોલો આજે રજા પાના? કેમ? ના મને રજા પાડી. કેમ પણ? એટલે બહુ હેરાન કરો. શું? એટલે બહુ હેરાન કરો. ફોન મન નહીં. હા હા, તમે હેરાન કરો, મને ફોન નહીં આવતા. એને હેરાન કહેવાય? હે? મોર્નિંગ મમ્મી. જય માતાજી. જય માતાજી. આ શું છે? આ ગેસ પૂરા મોકલું ને. હા, તો કેટલા મહિના ચાલે મમ્મી ગેસ? 1.5 મહિનો. 1.5 મહિનો ચાલે ગેસ? ઓહો, તો આપણે તો પછી આ દિવાળી આવે છે મમ્મી, આપણે તહેવારો આવે તો આપણે તો 15 દિવસે ચાલશે ને, નહીં રીતિકા? હા 15 દિવસ 20 મહિનો ચાલે. તો આ 1.5 મહિનો ચાલ્યો. મહિનો ચાલશે ને. બધું બનાવવાનું ખરું ને આપણે? મમ્મી જોસન તો હાલવા જવાનું હોય તો આપણે શું કરવાનું? એ તો હાલવા જઈશું નતા. એમને એ તૈયાર બનાવીને હાલવા જઈશું કે પછી તૈયાર ઘેર બનાવીને હાલવા જવાનું? ઘેર બનાવીને આલો તો ને તૈયાર આલો તો. તે કોના કોને ઘેર હાલવાનું? એને આહુન ઘેર જ ખાલી. તે એને કાકા હારે ઘેર હાલવું પડે? ના ભાઈ એક જ હારા. એવું હોતું છે? આપણે આવીને એમ થોડું બધા કેરી આપે એટલે એવું નહીં કહેતો, તમે ખબર કેમ નહીં પડી? જય મરણ પામી હોય બરાબર, તો હાલવા જવું પડે કે ના હાલવા જવું પડે? ના હો ને સમજ્યા. કે જોસ્તાના ઘેર જોસ્તાના આનંદ આવે એને કોઈ આવું આવો બધો આવે. હા, એટલે જેના ઘરમાં મરણ પામી હોય, જો કે એના એની કાકી સાસુ મરી ગઈ, હવે એના રિલેટિવ એમના ઘરમાં આપે. હવે જોસ્તાથી બનાવવા એવું નહીં, એટલે જોસ્તાના આપણે રિલેટિવ આપણે જ થઈએ, એટલે આપણે જોસ્તાના ઘેર જવાનું એમ? હા હા હા. એવી રીતે ચાલવાનું. ત્યાં શું લઈ જશો? હું તો જો એવા જોસ્તા એમ કે મમ્મી કે આ તારેલું તો પૂરીઓ ઢેબરો તો એવું બધું કોઈ ખાતું નહીં કે. તો હું એમ કહું મકો આપણે તૈયાર હતે મીઠાઈ લઈને આ લઈશું બે થાબડીએ ખાઈ હારા. તો આપણે તો કશું નહીં બનાવવાની? બનાવવાનું જ છે ને. તો બનાવવાનું જ ને. તો પછી આપણે બનાવેલું હાલવા નહીં જવાનું મમ્મી? એટલે જોસ્તા ના પાડે છે? હા જોસ્તાની એક તૈયાર કે છે તો એ ચાલે નહીં? જે કે હવે તૈયાર કે તો તૈયાર, પછી બનાવવાનું કે તો ઘરે બનાવી જ દેવાનું છે ને આપણે. સાચી વાત છે. ગેસ હવે પપ્પા જશે ગેસ પુરાવા માટે. કેટલા પપ્પા ગેસના કેટલા લે છે? 950 રૂપિયા. 950 રૂપિયા. ઓટીપી મોટીપી ફોન જો લઈ જાઓ. હા તો બસ બરાબર. ઓટીપી પડશે પછી ગેસ પુરેલ છે. લાવ ચાલો હેડો. કામ છે બાકી હું જ પુરાવા જવાનો હતો, પણ અમે લોકોએ ગાઈસ જે પેલી ગેસની અરજી આપી છે, જે ઓનલાઈન ગેસ આવે છે ને, બટ હજુ લગી ઓનલાઈન ગેસ આવ્યો નથી. તમારે આવ્યો હોય તો કમેન્ટ કરજો. અમારે તો હજુ લગી આવ્યો નથી. બાકી હોલ પણ પાડી ગયા છે, પાઇપ પણ નાખી ગયા છે.
હજુ લગી ગેસ આવ્યો નથી. રીતિકાએ તો નહીં લીધું છે આજે પહેલા જ નહીં. હવે કહું છોકરાઓને નવડાવી નાખો નહીં. હા જો કેટલા વાગ્યા બકે 3 વાગ્યા ચલો સ્કૂલે નહીં મોકલવાના. એ જ ને, ચાલ રૂહી ફોન રૂહી ચલો બેટા નાવા માટે. રૂહી હવે એને કઈ કે ભાઈ બહુ જ મોડું છે રીતિકા પહેલા નવડાવી લે. ચાલ નહીં આજે રજા પાડવાની ને આજે ટીચરને ફોન મારું કે એને તેજ પાડી નાખ્યો. કઈ નહીં પિયર શું વાત છે? આજે સોમવાર છે. હા સોમવારના દિવસે કયો પિરિયડ છે ભાઈ? પર્યાવરણ. ડી એટલે શું? ડી એટલે એનું શું કહેવાય? સ્કેટિંગ સ્કેટિંગ. ના ના ડાન્સ એટલે આજે બીજા પીરિયડમાં ડાન્સ છે. હા પણ આ ડાન્સ સર નથી આવતા કદાચ નોકરી છોડી કાઢ કદાચ 7મા પિયરમાં કરશે નોકરી કોને છોડ નાખી? પેલા લોબા લોબા વાર હતા એ સ્કેટિંગ કરાવતો રે. ના તો હા પેલો ડાન્સ વાળો આવ્યો હતો રે ને. હા એટલે મારા ફ્રેન્ડ નો ભાઈ થાય. કોણ એ ડાન્સ કરાવતા હતા ને. હા ડાન્સ જે ડાન્સ કરાવવા આવતું હતું ને તમારે બધા. રૂમમાં હા ટોયસ રૂમમાં. એ શું થયું? આ પાણી મૂકું ચન્નું આવ્યો 8 વાગ્યા નું. તે શું થયું? ખાલી રે 10 વાગે જતું રે. 10 વાગે જતો પણ ભરી લો ને. શું કરો છો તમે? ભાઈ લો રૂહીની ચોપડી ઠીક કરજો. રાતે ફાડી નાખી લો એને. એટલે ફેવિકોલ લગાવી દો. કમ્પ્લીટ આમ કરી નાખ ને સીધું. પણ નીચે કશું મૂકવું પડશે. હે? ચોટશે કારણ આ નીચેના કાગળ ચોટી જશે. હા હા પણ મારું માનું તો પેલું સેલો ટેપ લગાવી દે. ના સારું ટેમ નહીં. ચીડી ખીચડી. અરે હા રીતિકા જો ખીચડી લગાવાય પણ જ્યારે પણ ગાય જો મને યાદ આવ્યું ખીચડી જ્યારે પણ મારી પતંગ ફાટી જાય જ્યારે એ થઈ જાય ને તો અમે સવારે સાંજે ખીચડી બનાવી હોય પછી હું પતંગ જો જે ફાટી ગયું ને કાગળમાં અમે ખીચડી લગાવીએ એટલે જોઈન્ટ થઈ જાય. આમાં એવું જ કરતા. હા ખીચડી લગાવવાથી પણ સારું. જો આ કમ્પ્લીટ પણ કમ્પ્લીટ એને જોઈન્ટ રાખવું પડશે. 1 મિનિટ લગી તમે લોકો પપ્પા આ વિનય ચેન ગલિયાલ છે તો સાયકલ બહુ જૂની છે. ઓય વીર નવી સાયકલ લાવવાની? નહીં લાવવાની? તું તારા દાદા જેવું ચિંગુસ જ છું. હે તો તું તારા દાદા જેવું ચિંગુસ જ છું ને. તો આ સાયકલ ચલાવવાની જો કેટલી તૂટલી ફાટલી ગઈ સાયકલ છે. હવે ખરેખર મારું વીરની સાયકલ લાવવા જેવી લાગે છે મને તો. બિચારો જીવ બારે છે નહીં બેટા? નહીં બેટા સાયકલ તારી જોડે. ચલો હે તું કેમ ચલાવી સાયકલ? બૂમ બૂમ ચલાવીશ બેટા? ઓહો ખરેખર મારી વિની જ્યારે નવી સાયકલ આવશે ને ત્યારે તો બહુ ખુશ થઈ જશે. જો પડું ને બેટા કલ નવી લાવવી પડશે બકા આપણે. શું કરવા લાવવાની? અત્યારે ચોમાસામાં બધું ભીનામ ના ચાલે કોરું કાઢશે ને તો લાવીશું. અરે પણ જો ને કેવું જીવ બારે છે. એટલે છોકરાઓને બધું જોઈએ પણ ટાઈમ હોય તો લઈ આપવાનું. એટલે ચોમાસામાં લીલામ બધે ફરર અપસી જાય પડે તો વધારમાં એ થાય પણ 1200 રૂપિયા ના આવે? એના માટે તો 500 રૂપિયાની આવી જાય. ના એવી નહીં લાવવાની હવી લાવવાની. આવી પડી જાય તો ના ચાલે. પણ પેલા પાછળ જે સપોર્ટ આવે ને 3 પેન્ડલ એ લાવવાના ને. બહાર તાપ છે તું કપડા સુકી દે ને બહાર. નહીં આ તો ગળે ગળે થયો લેવા જાય. કેમ? શું કઈ કહું કાલે બધા એવું? મમ્મી વાર ઉતરીને તારા બહુ ટૂંકા થઈ ગયા. કઈક દવા કર. વારની શું દવા કરવા? શેષા તેલ આવે ને એ નહીં આપણે પેલા આવે ને એ તેલ બોટલ પછી ને તો લાવીશ નહીં. હું ઓનલાઈન ઓર્ડર કરી નાખું છું. વાર વધે એવું. તો બહુ જાણ કારણ કે પપ્પાના માથા પર તાલ પડી ગઈ છે ને તારે વાર કેટલા નોના થઈ ગયા જો. શું? મારું વાળ મોટા થઈ જતા અને બહુ ઉતરે છે હા આપણે આદિવાસી તેલ મંગાવી લઈએ મમ્મી. હા મંગાઈ પણ પેલું આ ના લેતી શું કીધું? પછી જાય એટલે મને ક્યાં છે આપણે એમ નહીં એ ના પાતો તોય મંગાઈ લે ને તારા જેને મંગાવ્યું હોય ને મંગાઈ લેવાય. હા તો મંગાવી લે આદિવાસી ઓઇલ. હા આઈ ના પણ થોડું પછી જવા દે મને પછી આ પડી રહેશે. એ છોકરાને તમારે ના બધાના આદિવાસી ઓઇલ જ ઘાલવાનું બહુ સારું લાગે. પણ હવે એ હોય ને મંગાવી લઉં તો એ સોન પડી રહેશે ચમ કમમાં લાગશે. શું કોમમાં લાગે એ પતે પછી ને એવું ના હોય. જો મંગાઈ લેવું હોય તો મંગાઈ જ લેવાનું એ તો મંગાવી લેવું તને તો મમ્મી કે ને એટલે તું અડીટ લાગે છું. મંગાઈ લેવાનું હોય એ તો પણ પતવા દે પછી મંગાવાય ને એક પતે પછી બીજું મંગાવાય. આ રાત્રે બધું કામ કરતી હતું બેટા? ના હે મને રાતે નહીં પસંદ. રાતે નહીં પસંદ? સવારે અજવાળું હોય ને રાતે આવડી પિયર હચકાઈ જાય તો અવરા નહીં ગુજરાતીની જગ્યાએ ઇંગ્લિશ આવી જાય તો જો પેલા પર્યાવરણ હોય તો એને વડે ગુજરાતી આવી જાય તો એ વસ્તુ સાચી. તમે તો ખાટલામાં બેસી ગયા ને? ખરેખર ગાઈસ સિમ્બાને અમે ખાટલો ભરાવડાવ્યો છે. હજુ લગી આ લોકોએ ખાટલા પર નહીં બેસા છે એના નામનો ખાટલો છે ને અંદર મૂકી દીધો બોલો 100 પીસમાં. હે સિમ્બા આવું ના ચાલે. આ લોકો અન્યાય કરે છે તારી જોડે. હે બેટા વચ્ચે પાણી પણ બાજુ પાડી રાખવાનું એવું થોડું હોય. ટેન્શન ના કરે હે પપ્પા લઈ આવશે તને હેડ મમ્મીને લઈ આલે તો. હે શું કરું છું આ? નીચે જવું છે? નીચે ના જવાય બેટા નીચે પડી જવાય. અહીં રમો અહીં રમો નીચે વાગે ચલો પપ્પા બિહાર તને. ઓએ ઉપર આવી જા ચાલ. ઓહો મારો છોકરો જો કેટલો શોખથી સાયકલ છે. પણ બેટા જો આ જો આ ખરાબ થઈ ગયું જો
બસ આવા દે એમ ચલે. હા જો ગાઈસ અહીંયા પાણી ટપકે છે એટલા માટે અહીંયા ડોલ મૂકી દેવામાં આવી છે. જો એ ટપકું પડ્યું એટલે ઉપર તો ગાઈસ અમે લોકોએ કાગળ તો પાછી દીધું છે બટ વીર બિલાડી જલ્દી બિલાડી પીહુ વીર બિલાડી જલ્દી લે એ જો છે આ સિમ્બાએ ભગાડી મૂકી. જો સિમ્બા કેમ ભગાડી મૂકી દે જોયું. અચ્છા આજે તો સ્કૂલે જવા માટે વહેલા રેડી થઈ ગયા. 3 દિવસ રજા. ટીચરે 3 દિવસ રજા આપી. આજે સોમવાર છે તો જવું તો પડશે જ ને. મને મમ્મી પપ્પા અહીંયા ભણવા મેકી છે, રજા ભણવા નથી મેકી. હા તો બરાબર બેટા, આવી સમજદારી રાખજે પણ હો. આપણે ભણીએ તો આપણાથી ગાડી, બંગલો, પૈસા, જે આપણા સપના હોય એ બધા પૂરી કરી શકીએ. અને આપણે ના ભણીએ તો આપણે કઈ છે આગળ જઈને મજૂરી કરવી પડે. આગળ જઈને મજૂરી કરવી પડે, પછી લાઇટ ફિટિંગ કરવી પડે, પછી ઘર બનાવવું પડે, પછી બકરા ચારવા પડે, ભેંસો ચારવી પડે, ભેંસો, ગાય, એ બધું આપણે. અને આપણે ભણી ગણીએ તો ઓફિસર બનાય ને બેટા. પછી આપણે ભણી ગણીને આગળ વધીએ અને પછી આપણે મોટો બંગલો બનાવી શકીએ, એક મોટી ગાડી લાવી શકીએ. આપણે જેવી ગાડી લાવી હોય એવી લાવી શકીએ. આપણે ભણીએ ને તો જ નકા ના ભણીએ તો ડોબા ચાલે. અને આપણે ભણીએ તો જ બધું થાય. સાચી વાત છે. અને મામા સ્કૂલ જેવી કોઈ નહીં મજા. હા એમ નહીં બેટા, ઘેર શું મજા આવે તમને કહો. ઘેર તો તમે ફોન જોવાનું, પછી તમે બોરિંગ થઈ જાઓ. સ્કૂલમાં તો પોતાના ફ્રેન્ડ જોડે રમવાનું, પછી જોડે નાસ્તો ટુકડીમાં બેન કરવાનું. અને મામા એક વાત કહું, ઘરમાં તો હું હોય ફોન કરીએ, ફ્રેન્ડને ફોન કરીએ, એવું ફોન ના કરીશ, આ કરીશ, પેલું કરીશ, એમ કરીને કામ બતાવી દે, એમ કરીને ફોન જોઈએ તો બોલે. એમ કરતા સ્કૂલમાં થાત. સ્કૂલ એક આપણું ઘર જ છે. સાચી વાત છે. ખાલી એમાં મા બાપ તો જોવા મળે જ છે, લેવા આવે છે. હા લેવા આવે છે, પણ ખાલી ત્યાં રંગીન કપડાં પહેરવાના ના હોય. રંગીન કપડાં પહેરવાના કોઈ ગયરોમાં નહીં પહેરી જતા. હા અને બુધવારે પણ. સાચી વાત. અને મામા ખાલી ફોન જોવાના મળે, અને ફ્રેન્ડ હોય, પછી શિક્ષક હોય, પછી જે આખું ગ્રુપ હોય, બધું હોય એટલે સારી મજા આવે એમાં. મજા આવે. અને ઘરમાં તો કશું નહીં હોય. સાચી વાત છે. ઘરમાં તો ફ્રેન્ડ ના હોય કે ફ્રેન્ડ ના ભણીએ ને, અને આપણે ભણી આગળ વધવાનું છે અને મા બાપનું નામ રોશન કરવાનું છે. તો ગાઈસ, પીહુની સમજદારી વાળી વાતો આજે થઈ છે અને ખરેખર આવા વિચાર હોવો જોઈએ. બટ હવે જોઈએ છે, કાલીની વાતો મસ્ત લાગે છે તો આગળ જઈને આવું જ નામ રોશન કરે અને ભણી ગણીને મોટી થાય. એની વાતો પરથી એવી હું ભગવાન પાસે પ્રે કરીશ અને તારા પાસે પણ હું એવી અપેક્ષા રાખીશ કે તું મોટી થઈને આ જે બધી કાલી વાતો કરું છું એની પર પાર ઉતરું. ઓકે બેટા, શું કહેવું મમ્મી? કાલી વાતો તો કરે પણ એની પર પાર ઉતરવું પડે ને. ચારે શું કે પણ એને અભી લઈ આવી મમ્મી ટારજે ના લઈ આવી ના ખાઈ ગઈ આવાય પણ એ તો એને ના લીધી ને. અને મામા, અને આપણે ભણી આગળ વધીએ ને તો આપણે આગળ જઈશું, નકર નહીં જઈએ. ઓકે બેટા, બહુ થઈ ગયું. ચલો બહુ થઈ ગયું. હા વાતો કેટલી બધી પાર કરજે, ખાલી બોલવા ખાતર નહીં બોલવાનું. શું કીધું? હા નકર પછી બધા એ કરે હે મમ્મી. એટલે આ બધું જો બોલું છું ને એ બધું તાર બુદ્ધિ રાખવાની બેટા. હા આજે શું બનાવ્યું મમ્મી શાકભાજીમાં? દૂધીન ચણા દાળ, દૂધીન ચણા દાળ અને રોટલી. અને આ લોકો નાસ્તામાં ખવડે કોકો બાર તો કઈ લેવા જવાનું, બધું કામ નહીં ઘેર. ઓ મામા, એ નહીં મળતો. અહીં નહીં મળતો? આઈસ્ક્રીમ નહીં, ચોકોબાર નહીં, કોને નહીં, ખાલી રજવાડી ગુલ્ફી એકલી જ છે. અભી કહી દઉં છું મંગાવી લે. હો શું કર્યું તે? ઓ ગાઈસ, આ ફેવિકોલ છે. ઓય ઉખાડ જલ્દી ઉખાડ. જો એ વીર જરા જો મમ્મી કેવું કરે છે તો આ ગાઈસ આની નાદાન બુદ્ધિ તો જો ફેવિકોલ હાથમાં લગાવીને દીવાલ પર હાથ ચોંટાડે છે. જો ઓ ભાઈ ઉખાડ બેટા. ચલો હાથ ધોઈ નાખો. જો ગાઈસ ચલો મને લઈ જાવ દે બહાર. ફેવિકોલ હાથમાં ચોંટાડે છે અને દીવાલ પર ચોંટાડે હાથ. તે ચોટી જ જવાનો આવે હોય. જો ચોંટી જશે એમ કે છે બા. ચલો જવાનો આ હે ને. સારું કહેવાય કે આ ફેવિકોલ છે. જો ફેવિકિક હોત ને ગાઈસ તો ચોંટી જાય. જો ફેવિકોલ તો દીવાલમાં ના ચોંટે. તો અહીંયા ખાય છે અને અહીંયા મસ્ત મજાનો ના જોવે છે. જો તો ઓહો હો બેની બા આપણે જો જોવું છે તાર. લે તાર મમ્મી આવી. જો મમ્મી બોલાવું પડે. એક છે મમ્મી ગડી છે. તો છોકરીને પતી જાય તો જોરદાર કઈ જૂની થઈ છે એટલે ક્યારે ગયા વર્ષે લાયેલા તો
એટલે તમે ખેંચી ખેંચીને બાંધો ને એટલા માટે. પણ સારી ક્વોલિટીની લાવવાની રીતિકા, તો કશું થાય નહીં. સારી ક્વોલિટી. જો ફેવિકોલ વાળો આવ્યો, જાઓ હાથ હેન્ડ વોશ કરો. ગો બેટા હેન્ડ વોશ કરો, જાઓ. તમારી ટીચરનો ફોન આવ્યો હતો અને મેસેજ પણ આવ્યો હતો કે તમારા લોકોની અપાર આઈડી જનરેટ કરવાની છે ને, તો તારા પપ્પાની ઝેરોક્સ મંગાવી છે અને તારા પોતાની ઝેરોક્સ મંગાવી છે. બરાબર? તમે તે લીધી? હવે લીધી. તો ઝેરોક્સ કરી લેજો. બરાબર? હા ઓકે. આધાર કાર્ડ અને આ ઓકે લો. બાબા જો ઓલી ધોની હતી જે હતી. ઓકે. પણ બેટા એમની પણ એડ્રેસ રિવીલ થઈ જાય એટલા માટે આપણે આધાર કાર્ડ છોડવા દે ને. તમે લીલી ખરી ને? બધા ચેતના બેન ના કઈ ટીચર છે આપણા બેન કોઈ દર કહે ચેતના બેન. ચેતના બેન તો આચાર્ય છે. પણ આપણે ટીચર કહેવાની જરૂર છે. હા પ્રિન્સિપલ. વાહ. તો વાંધો નહીં. હું શું કહું છું બેટા, તમે લોકો પૈસા આપવાના છે? કેટલા આપવાના પૈસા સોના આના? નહીં આપણી પણ કઈ ઝેરોક્સ આપવાની છે? તો ઓરિજિનલ પાછું લાવજો. શું કીધું? પણ જરૂર પાછી નહીં અપાય. ઝેરોક્સ નહીં, ઓરિજિનલ પાછી લાવજો એમ કહું છું. ડાયરેક્ટ મોકલી દેજો પાછું. ઓકે બાય, ચલો ગુડ નાઇટ. ના અરે આની પર તો કે બાજરી રોટલા બનાવતા હશે બકા. થોડા એક બે રોટલી ખૂટી તે બાજરી રોટલા બનાવી. રોટલી ખૂટી કે લોટ પતી ગયો? લોટ ઓછો બાંધેલો. હા લોટ ઓછો બાંધે એમ ને. તો આનો એક બનશે, બે બનાય ને બકા? બે બનાવવાના, એક મારો અને એક જી ફ્રાય કેમ તું બાજરી રોટલો ખાવા શીખી છું? કરું બીજું પેટ વધી જાય. તે પેટ એવું હોતું છે? પેટ વધી જાય તો બાજરી રોટલો ખાવાનો? હા તો એનાથી સારું, એનાથી ચલો ગાઈસ ગેસ પર રોટલો બનાવે છે. પાચન શક્તિ મજબૂત થાય. એ તો વસ્તુ સાચી. તો ગાઈસ તમારો ભાઈ પણ હવે નહીં જોઈને ફ્રેશ થઈ ગયો છે, તો ફટાફટ વાર ભરવી લઉં અને મસ્ત મજાનું હવે અહીંયા સ્પ્રે ક્રીમ લગાવવાની છે. અને ગાઈસ ટેટુની હાલત જો. એ ભાઈ મને કીધું હતું કે થોડાક દિવસો થશે ને પછી તમને ટેટુ જોવાનું પણ નહીં ગમે. એવું જ થયું ગાઈસ. હવે ખબર નહીં આ પોપડીઓ ધીમે ધીમે ઉખડે છે સાફ થઈ જશે અને એકદમ પછી ફિનિશિંગ એકદમ જોરદાર આવશે. તમને લાસ્ટમાં દોરેલું ફિનિશિંગ એવું જ. હા એવું જ આવશે. પણ અત્યારે તો પોપડી ઉખડે એટલે મને પણ જોવાનું નહીં ગમતું, એટલા માટે હું ઝાંકી દઉં છું, કોઈ મને ટોકે નહીં. ના કેવું થઈ ગયું. હા બધા લોકો પાછા ટોક જે તારીફ કરનારા ઓછા હોય અને શક કરનારા ને બધી ખામી બુરાઈ ખામી કરવાના બધા બહુ હોય. વધારે હોય. એટલા માટે તો ગાઈસ કંઈ નહીં, પણ સ્ટીલ કે સારું થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના કરીશ અને કીર્તિ મુખની પણ પ્રાર્થના કરીશ. નહીં તો ચાલો. ગઈકાલ તો અમે ફ્રેન્ડશિપ ડે મસ્ત મજાનું ઉજવ્યું તો ફૂલ આપીને રીતિકાને. ફૂલ આપીને બોમ્બ ફૂલ આપીને. જોઈ લો આ ગેસ પર રોટલા કંઈક આવા થાય છે ગાઈસ. ચૂલા જેવા જ થાય. હે ચૂલા છે ના ભાઈ, સ્વાદ અલગ પડે એ વસ્તુ ખોટી. એવું કશું ના હોય. સ્વાદ અલગ પડે. તો ચાલો ફટાફટ હું વારંવાર વરવી લઉં છું અને ફટાફટ હવે જમવાના સમય મળીએ, કેમ કે તાબડતોડ ભૂખ પણ લાગી છે તમારા ભાઈને. તો મળીએ જમ્યા પછી ની જમ્યા પર જ મળીએ. છો તૈયાર સજમત થઈને રાણી? બજારમાં શોપિંગ કરવા. શું વાત છે, શોપિંગ કરવા માટે જાવ છો એમ ને? શોપિંગ કરવા જઈએ એટલે શું લેવા જજો? પૈસા. પૈસા? ત્યાં શોપિંગ કરવા તો પૈસા આપવા પડે. આ કે હું કેટલા મહિના શોપિંગ કરું. ગાઈસ એક વસ્તુ કે તમને કહી દઉં, સિલાઈ ભેગી કરીને પૈસાની 800-900 રૂપિયા ભેગા કરી રાખે છે. 1800 રૂપિયાનું સિલાઈ કરી વિચારો. અને 1800 રૂપિયાને શું લાવશે ખબર છે? એટલે તમને કેવું નથી, અભી લઈને આવશે. લઈને આવીશ ને? લઈને જવાની ને. હવે જોઈ લો ગાઈસ મસ્ત. વાંધો નહીં. જો ગાઈસ હું એને ના નહીં પાડતો કે તારે જે લેવું હોય તો લઈ લેવાનું, પણ એ મારા એકાઉન્ટમાંથી પૈસાને વાપરવાનું મન જ નહીં થતું ખરેખર. મન નહીં થતું. હા બસ બરાબર. પછી એ મારો વાંકે કે પિયુષમાં કશું આપતા નહીં, પણ એવું નથી. એના માટે મેં કઈ ના પાડી. જે મોટું છે બધું કાઢી હા, નાખે. મોટું. નાનાનું પોતે. હા નાનાનું પોતે મહેનત કરીને જો અને પગડી છે, પછી મંગળસૂત્ર છે, ચંપલ છે, પછી ગમે તે એ બધું જ ગાઈસ આની રોજી રોટી હારી જો. આ રોજી રોટી છે એની. બધી છોકરાને લઈ આપવું હોય આ તે તો બધું મારી. અને બર્થડે ઉપર એમને પણ ખરેખર ગાઈસ મારી રીતિકો બહુ જ બચાવે છે, બહુ જ. એમ બાકી કોઈ અધર વાઇફ હોય, બીજા દિમાગી હોય ને ગાઈસ, ખરેખર એ મારી જોડે જ પૈસા માંગે અને મારા એકાઉન્ટમાંથી જ બધું વાપરે. બટ મારી રીતિકાનું મગજ શક્તિ કંઈક એવી છે ને કે પિયુષનું છે મારું છે અને મારું છે પિયુષનું છે. બધું એક જ હા છે. એટલા માટે રીતિકા પોતે જ સિલાઈ કરી લગાતાર 2-4 કલાક કામ કરીને અને સિલાઈ કમાઈ અને પછી એ પોતાનો સ્વ ખર્ચો પોતે ઉઠાવે છે. ખરેખર આઈ પ્રાઉડ ઓફ માય વાઇફ. અને જ્યારે સિલાઈ આવે ને ત્યારે જ લાવવાનું. હા ત્યારે જ લાવવાનું. બાકી આજ સુધી તમે નહીં જોયું કે રીતિકા મારી જોડે પૈસા માંગ્યા હશે, પણ રીતિકા ઇઝ ધ બેસ્ટ વાઇફ. ના ગુણ નહીં ગાયા, જે છે રિયલ મેં કીધું છે બકા. તે છે રિયલ. ના બધું મોટું વસ્તુ મારા કામનું હોય તો તમારે માંગુ. હા એવું ના કશું લગન પ્રસંગ હોય ત્યારે. વોટેવર મેં ગમે તે, પણ મેં રીતિકાને ખુલ્લી બાંહેધરી આપી છે કે તારે એની ટાઈમ ગમે તેવી જરૂર હોય તો મારી જોડે માંગી લેવાના પૈસા. હું ત્યારે ના નહીં પાડું, બટ રીતિકા માંગતી જ નહીં.
એ એને મને કે માં ના પિયુષના પૈસા છે ને એ મારે વાપરવા નથી એ આપણે ભેગા કરીને આપણે બચાવીએ બસ એ વસ્તુ એને મગજ પર એને ઠાની લીધી છે અને ખરેખર જો આવું જ દરેક સ્ત્રી અને દરેક વાઇફ ગાઈસ કરશે ને તો એના પતિ હાઈ લેવલમાં જશે. હજી મારે બહુ મસ્ત બિઝનેસ ચાલુ કરવાના છે પણ તમે કશું સપોર્ટ નહીં હા સપોર્ટ એટલે શું કરે ખબર બકા કે આપણે અહીંયાથી કંઈક સારી જગ્યાએ રહેવા જઈએ ને તો પછી તેને મસ્ત હું સપોર્ટ કરીશ. પછી તો હું ઘરનો ખર્ચો કાઢીશ તમારો પછી. ઓકે પછી આપણે મસ્ત સપોર્ટ કરીએ પણ થોડુંક અહીંયાથી નીકળવા દે. હા નીકળી જાય હા પછી. તો ઓકે હું તમને મૂકવા માટે આવું ચલો. હો ચાલો મને નીચે પર વીર છે એટલે બાપરે. તો વાંધો નહીં મમ્મી અંદર લઈને હા તો મમ્મી અંદર લઈને આવી જાય પછી હું તને મૂકવા માટે આવું પછી જ્યારે તું એમ તો આવતી રહીશ ને. હા આવતી રહીશ. બસ મારે પછી. ટાઈમ લાગશે પણ આઈન બ્લાઉઝ એકસી. હા ઓકે ઓકે ચલો મળીએ પછી. નેક્સ્ટ ચલો ગાઈસ હવે હું રૂહીને સ્કૂલેથી ઘરે પાછો લઈ આવ્યો હતો 4 વાગે અને રીતિકા પણ બજારમાંથી ઘરે પાછી આવી ગઈ છે. ત્યાં સુધી મેં કલાક આરામ કરી લીધું છે બટ ગાઈસ એની તાવ આવી ગયો છે સડનલી અને એને હું દવાખાને લઈ જવા માટે ઉઠાડું છું. બેટા ચલો દવાખાને જવા માટે. જો ગરમ ગરમ ગાઈસ થઈ ગઈ છે શરદી. ચલો બેટા ઉભા થાવ ચલો દવાખાનામાં ચલો રૂહી બેટા ચલો દવાખાનામાં. ત્યાં સુધી ગાઈસ રૂહી ઉઠે એ પહેલા તમને રીતિકા બજારમાંથી શું લાવી છે એ ગાઈસ તમને બતાવી દઉં. જીલુ શું લાવ્યા તો બતાવો. બહુ નિરાશ થઈને આવી. કેમ નિરાશ થઈને આવી? મને ગમતું ના મળ્યું. ગમતું ના મળ્યું? આ બદલાઈ દઈશ પાછી. ઓ સાડી લઈને આવી એમ? આ જોઈ બે આવી સાડી લઈને આવવાની ડોસી છે. લેર્યું છે. લહેરી પણ આવું સાડી હોય? આ લેર્યું છે આ દરબારી લેર્યું. દરબારી પણ રજવાડા કે કેટલા લાગ્યા? એ 250 રૂપિયાની એના 300 રૂપિયા. હા 300 રૂપિયા. એટલે આવું તને ના શૂટ થાય છે લોકો. આવા કલર તને બિલકુલ શૂટ નહીં થતા. એકદમ આ કલરમાં તું એકદમ ડલ થઈ જવું છું ડલ. આ કલર ના સારું લાગે મને. આ તો જવા દો ને મારું મગજ જ કામ નતું કરતું કશું. તો પછી શું આપણે દુકાનમાં બહાર નીકળી જવું હતું ને? પણ લઈ બહાર નીકળી ગયો ઇજ્જત જાય. સહી ઇજ્જત જાય કે પાછી એમને એમ ફેરાઈને પગ બહાર નીકળવાનું. એવું ના હોય બકા. ના ગમતી વસ્તુ ના લેવાનું એવું થોડી ઇજ્જત જાય. બોલો ગાઈસ આ ના વટના મારે ગાજરા ખાય એવી જ છે ખરેખર. આપણને વસ્તુ ના ગમે બરાબર તે વસ્તુ લેવાની કઈ જરૂર છે? નથી ગમતી કેમ? તમે ગમે તેટલી કાઢી હોય તો શું કરવાનું? ના કર્યું એમને પૈસા જો પાછા પણ થયું ને એટલે જ બદલાઈ લઈશ. એ 500 રૂપિયાની એક લઈ દઈશ. ચલો ગાઈસ આ સાડી છે પણ આ મસ્ત છે. હા આ મને ગમી. ના પણ નહીં સારી આ. આમાં બ્લાઉઝ પીસાઈ ના આવે પાછું. ઓહો 250 માં શું આવે રીતિકા? આ એક કામ કર આ બંને પાછે બીનું 500 600 લઈ લેજે. હા એવું જ કર. તો કઈક આ જો હવે તહેવારો આવે છે તો તહેવારોમાં પહેરાય બરાબર. 500-600 વાળી લઈ લઈશ પણ બધી કાઢીને પણ મને ગમી જ નહીં ને. ગાઈસ આ રીતિકા લાવી છે મસ્ત મજાનું એવરી યુથનું સ્ક્રબ. આ લાવી છે એવરી યુથનું ફેસ પેક. આ બિંદી લઈને આવી છે પછી આ બ્રશ લઈને આવી છે. આ હાડી પીન લઈને આવી. આ સાબુ લઈને આવી છે એનું જે એવરી રીતિકા યુઝ કરે છે બંસરી. બીજું કશું? આ પિન ये वाली આ સારી પિન છે નહીં? कपड़े में भराती हूँ। કેટલા લાવી? 30 रुपया ની બે. 30 રૂપિયાની બે 20 રૂપિયાની એક કે પેલા મેં 30 રૂપિયાની દેની. તું તો દરેકમાં ભાવ ઓછા જ કરાવવાની છે નહીં? ત્યાં બંગડી માં જો એક આ પહેરી પહેરી લીધી લાઈને? રેગ્યુલર પહેરવા માટે તો લાવી. આ જૂની થઈ ગઈ પેલી જો. આ કઈ ઉભા ઉભા જવું હોય તો પહેરાય. બે ની ઊભું જાવ એમ. ગામ જવું ગાઈસ આ લોકોની ભાષા છે ને બહુ જ અલગ અખંડ લેવાની છે. કઈ ઊભું ઉભું જવું હોય તો કઈ સારી લાવી છે કે બે નહીં જતા નહીં તમે ઊભું ઉભું જ જાઓ છો. ના એવું. અરે કેવા લગે આ જો જૂની થઈ ગઈ. બહુ બાપરે બહુ ઘસી નાખી હો રીતિકા તે તો. વાસણ એમ કશું ને એટલા માટે. તો પછી આને તમે શું કરો? આ મસલા લાગે. એ બહાર જવું હોય ને ત્યારે. ઓકે ચલો ગાઈસ અત્યારે રૂહીને દવાખાને લઈને આવ્યો છું અને રૂહી બેઠી હતી દવાખાને. ડૉક્ટર સાહેબ ગયા છે બહાર એટલા માટે વેટ કરીને બેઠા છે અમે લોકો. જ્યારે ડૉક્ટર સાહેબ આવશે ત્યારે કમ્પ્લીટ રીતે આપણે દવા કરાવીશું રૂહીને. રૂહીને ઘરે પણ લઈને આવી ગયો છું એટલે 5-5 ml 3 દવા પીવડાવવાની. 5-5 ml હો. રૂહી દવા પીજીશ ને બેટા? હા પપ્પા પીવડાવ. 5 ml શું લાગી? ઓ ભાઈ દવા પીજો. ઉપર આને પકડ દવા પીવડાવ. ઉપર પકડ દવા પીવડાવ. અહીંયા હવે બીજી દવા પીવડાવી 5 ml. પકડ. શું લાગી? ઓહો થોડીક. મેગી ખાશો ને તો આવી દવા પીવી પડશે. ખબર પડી? મેગી આ દવા પીવી પડે. હજુ મેગી ખાવું તો મેગી નહીં ખાવાની હવે. ઓકે ચલો એ લાસ્ટ દવા છે. લો પી જાડો. હા હે 5 ml છે બેટા. હા તાઈ મેગી ના મળે. ચલે મેગી નહીં પીવાનું.
ઓ મ્યાવ 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 આવી ને ખાવાના સમયે ભૂંગળા તરવો છો તમે 7 વાગે હજુ તો વાર છે 2 કલાક જમવામાં કલાક 2 કલાક હા તો આ ઊંઘી દવા પીધી તો મોં બગડી ગયું બરાબર તો મોકુલે તરો આવ્યો ઘરે છે ની લાઈમ મોકલે ને બધા ઘરે લાવી નીકળી પેલું કહે છે કે દૂધ ગરમ થાય છે આજે દૂધ વધારે આવ્યું લાગે મને હા દૂધ વધારે આવ્યું 10 લીટર જેટલું હશે હા એટલું હશે નહીં? તમે પી લેજો રાત્રે 3 લીટર દૂધ આવ્યું ઓકે વાંધો નહીં મસ્ત આ ઘરે તરવેલા આગળ પડે કશું થાય નહીં ક્વોલિટી પણ થોડા ઠંડા થવા દેવાના ઠંડા થયા બે મસ્ત ગરમ બહુ છે યાર નીચે વાળા ઠંડા છે હમ હમ અને ઠંડા થાય ને પછી જ કડક થાય સારા લાગે આ જુઓ ગાય મચ્છરનો ત્રાસ બહુ છે અમારા ઘર બાજુ એટલે આ છોકરાઓ અહીંયા કાર્ટૂન જોવે છે એટલા માટે એ લોકોને મચ્છર ના કરે એટલા માટે હું આ અગરબત્તી મૂકી દઉં છું લઈ લો આ જ ને બેટા બીજું શું જો ગાય શું વીરા આવ્યો લે તમે અહીંયા જ બેસા ને તો ચલો ગાઈસ બ્લોગમાં બેઠા છો ફટાફટ આ લોકોને મચ્છરનો બંદોબસ્ત કરવો જે કરી આ બધાને કરડે નહીં કેમ કે વાયરસનો ત્રાસ બહુ છે એટલા માટે પ્રોટેક્શન કરવું જરૂરી છે આપણે ઓકે તો મળી પછી ગાઈસ હવે રીતિકા બેસી ગયા છે ખીચડી મૂકવા માટે અને ખીચડી ને ભાત બધું હરખું જ કહેવાય બકાય ને ના ભાઈ ખીચડી અલગ આવે ખીચડી કેવી આવે એ અલગથી બને ખીચડીમાં 1 કપ ચોખા 1 કપ દાળ 1 કપ મગની દાળ 1 કપ તુવેરની એને ખીચડી કહેવાય હા એ બધું નાખવાનું અને આને ભાત કહેવાય આને ભાત કહેવાય અને આપણે ચોખા એટલા મિલે ને એટલે આને ભાત કહેવાય એને ભાત કહેવાય એમ ને ઓકે તો ગેસ પર તો આજે ખીચડી એકદમ ઢીલી હોય ગેસ તો પુરાઈ લાયા પપ્પા સવારે હા પણ આપણે તો ભાત આપણે ચૂલા ઉપર જ મૂકીએ છીએ હમ અને ખીચડી એકદમ ઢીલી હોય એકદમ ઢીલી હા કઢી સાથે ખાવાની કરી સાથે અને તમે તો એક ઢીલી ખાવાય નહીં તમે તો છૂટો દાણો છો એમાં તો છૂટું જોઈએ શું કહેવાય કે આપણે ઘમંડી છે એમ કે લોકો બોલ અને કમેન્ટ કરે છે હવે ગાઈસ તમે લોકો અમને કહો કે કઈ વાતનો વીર ફેમિલી ઘમંડ કરે છે કઈ વાતનો મન કહો કે અમે તમને બહુ ટોચાય છે બોલે છે કંઈ નહીં પણ અમે કઈ વાતનો ઘમંડ કરે છે કેવા લોકો કમેન્ટ કરે છે એટલા માટે જ મેં બહુ ખાસ રિપ્લાય આપવાનું બંધ કરી દીધું છે બાકી ઘણા લોકોની જોડે હું કમેન્ટ વાંચું છું લોકો બધા બહુ જ હેટ ફેલાવતા હોય છે બીજા યુટ્યુબરોની કમેન્ટમાં તો વસ્તુ સાચી છે એટલા માટે એ લોકો રિપ્લાય નહીં આપતા તો પછી એઝ ઇટ ઇઝ મેં પણ એવું કરી નાખ્યું કે હું પણ રિપ્લાય નહીં આપતો હવે એટલે એવા લોકોની હા રિપ્લાય આપવાનો જ નહીં અને ગઈકાલે તમે એવું કીધું કે તમે તમારા પપ્પાને ઉપર ચડાયા કેમ પછી તમારે કામ કરી લેવું જોઈએ ગાઈસ હું તમને કહી દઉં કે મારા પપ્પા બચપનથી ખેતરનું કામ કરી રહેલા છે ઓલરેડી 58-59 વર્ષના છે અને એમને એકલું બેસી રહેવાનું ગમતું નથી ઓકે એમને કંઈ ને કંઈ તો કરવું જ ગમે છે હા એટલે અમુક જણ એવું કીધું કે ખેતરનું કામ કરી લે એટલે એમને બેસી રહેવાનું ના ગમતું હોય ના જ ગમે ઓલરેડી કેમ કે પહેલાંથી વિચારો 59 વર્ષના છે તો કેટલા પહેલાંના છે આઈ થિંક 59 પહેલા વર્ષના ગણો ત્યાંથી અત્યારે છે તો પછી પહેલાંના લોકોને બેસી રહેવાનું ના ગમે સહેજ કોમન સેન્સ રાખો પછી મને લોકો કમેન્ટ કરો ઓકે એટલે હું પ્રેમથી કહું છું તમે તમે એમ કીધું કે તમે હું તમારી મમ્મીની ઉંમર છે યસ નો ડાઉટ તમે મારા મમ્મીની ઉંમરના હશો તો કાકી તમને માન સન્માન આપું છું ના નહીં બટ પણ નથી ગમતું એમને બેસી રહેવાનું એટલા માટે ઉપર કાગળ નાખવા માટે ગયા શું કહેવું રીતિકા જે કરો બ્લોગ જોઈને બાકી અમે કોઈ ઘમંડ નથી કરતા અમે કોઈ અભિમાન નથી કરતા અમે તો તમારી સાથે કનેક્ટ રહેવા માટે માંગીએ છીએ સો પ્લીઝ સપોર્ટ કરો બીજું કંઈ કહેતો નથી ઓકે મળીએ થોડી વાર પછી ગાઈસ આવી ગયા છે ઊંઘવા માટે અને મારી રૂહી ગાઈસ ઊંઘી ગઈ છે કેમ કે એનું તબિયત નરમ છે એટલા માટે નહીં રીતિકા શરદી ને તાવ થઈ ગયો એટલા માટે ગાઈસ એની દવા ગુરતી મેં આપી દીધી છે એટલા માટે ગેન આવી ગયું છે નહીં અસર હવે આ ભાઈ ઊંઘવા માટે આવે છે 11 વાગે ગયા શું વાત છે વીર બ્લોગ ને એન્ડ આપી દો ચલો 11 વાગે ગયા જો ગાઈસ ખરેખર 10:50 થઈ જો 10 મિનિટ બાકી છે અને તમે એડિટિંગ કરો ગાઈસ પ્લીઝ આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો 375 સબસ્ક્રાઇબર છે પ્લીઝ 1000 સબસ્ક્રાઇબ કરો પ્લીઝ ગાઈસ પ્લીઝ કેમ કે ગાઈસ હું કેટલા દિવસે આ ચેનલમાં હિન્દી બ્લોગ શૂટ કરું છું મૂકું છું બટ તમે લોકો પ્લીઝ આમાં સપોર્ટ નહીં કરતા સો આઈ રિક્વેસ્ટ બધાને જ કરું છું કે 375 છે પણ આવતીકાલે 1000 અહીંયા લખીને આવવા જોઈએ પ્લીઝ મારી સ્ટ્રોંગ ફેમિલી હોય ને તો તમે લાઈફ ઓફ વિનને સબસ્ક્રાઇબ કરી દો તો ચલો એન્ડ આપી દો બેટા બ્લોગને ટાટા બાય બાય